લક્ષ્મીનારાયણ સેવા સમિતિ અને સાથે જે પણ આવેલા ભક્તો, ભાવિક ભક્તો, બહેનો, ભાઈઓ, બાળકો સાથે સિદ્ધપુરથી આરંભ કરીને કાશીની અંદર પહેલો પડાવ, ત્યાં શિવકથા, 3 દિવસની શિવકથાનો આરંભ. શિવકથા સાંભળ્યા પછી અલ્હાબાદમાં ત્રિવેણી સંગમમાં સ્નાન, એના પછી અયોધ્યામાં રામજી ભગવાનના દર્શન અને પછી છપૈયા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી નેપાળમાં પ્રવેશ કર્યો. મનોકામના દેવીના દર્શન કર્યા, પશુપતિનાથના દર્શન કર્યા અને હવે આપણે અહીંયા અમિદેવ ભગવાન સ્વયંભૂ, ગૌતમ બુદ્ધ અને જે પણ દેવો છે એ બધાના દર્શન કરીશું. અને આપના જે પણ ટીમના ઓર્ગેનાઇઝર છે એમાં સૌથી પહેલા ઉમેશભાઈ વક્તા શાસ્ત્રીજી, સાથે ગૌરાંગભાઈ શુક્લ અને મહેન્દ્રભાઈ મોડ, એમના પણ આપણે અહીંયા મંતવ્ય લઈશું. સાથે સાથે જે લોકો આવ્યા છે એમને આ ટૂર કેવી લાગી અને આ ટૂરમાં કંઈ તકલીફ પડી હોય અથવા કંઈ આનંદ આવ્યો હોય તો એમના મંતવ્ય જણાવશે. તો પહેલા આપણે ઉમેશભાઈથી ચાલુ કરીશું. નમઃ પાર્વતી પશુપતિનાથ ભગવાન કી જય. ભગવાન પશુપતિનાથની અસીમ કૃપાથી અમારો શિવકથા યાત્રા પ્રવાસ સંપૂર્ણ રીતે ભગવાનની કૃપાથી સારી રીતે પરિપૂર્ણ થયો છે. અને હું એક જ કહું કે આવો પ્રવાસ આજ સુધીમાં બહુ સરસ, આનંદદાયી, બહુ ભગવાન ભક્તોને આનંદ આપે એવો પ્રવાસ આજ સુધી થયો નથી. આટલો સરસ પ્રવાસ થયો છે અને દરેક ભક્તો ખૂબ આનંદમાં અને પ્રસન્નમાં છે. તો હું તો એટલું જ કહું કે ભગવાન આશુતોષ ભગવાનની કૃપા રહે અને બધા સર્વે ભક્તો સુખી રહે અને વારંવાર અમારા આવા સારા પ્રવાસ થાય. અને હવે આપણે જોઈશું કે આપણે બધા ભક્તોને પૂછીશું કે આપણને પ્રવાસ કેવો લાગ્યો. એ માટે સૌથી પહેલા આપણે ગૌરાંગભાઈનું મંતવ્ય લઈએ. ગૌરાંગભાઈનું મંતવ્ય લઈએ. લક્ષ્મીનારાયણ સેવા સમિતિ અને અંજની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આયોજિત શિવ કથા યાત્રા સાથે બનારસથી શરૂ કરી અલ્હાબાદ, અયોધ્યા, છપૈયા, સનોલી બોર્ડર, મનોકામના દેવી બધે દર્શન કર્યા બાદ છેલ્લે કાઠમંડુ પશુપતિનાથમાં આપણો પ્રોગ્રામ સુખરૂપ પૂર્ણ થાય છે. પરંતુ આ કથાયાત્રાનું સમાપન અહીં નથી થતું. આગામી દિવસોમાં હરિદ્વાર ખાતે બદ્રીનાથ સાથે શ્રીમદ ભાગવત સપ્તાહ, ત્યારબાદ શ્રી ચારધામ યાત્રા, ત્યારબાદ રામેશ્વર ખાતેની સપ્તાહ, વારંવાર આપણે આવા પ્રવાસો કરીશું. અને ભાવિક ભક્તોને અમારી નમ્ર વિનંતી છે કે જેમને આ કથાયાત્રામાં સંપૂર્ણપણે આનંદ આવ્યો હોય અને અમે જેમને પણ પારિવારિક સંબંધોથી અથવા પારિવારિક રીતે સાચવ્યા છે, જે લોકો અમારાથી સુખ અને સંતોષ પામ્યા હોય, તે બધાને મારી નમ્ર વિનંતી છે કે ફરી અમારી સાથે જોડાજો. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય. હવે આપણે મિત્રો, આ પ્રવાસમાં ખરેખર મજા આવી છે. બહુ સરસ. હવે આપણે વસંત કાકા, તમારું મંતવ્ય. યાત્રામાં સાથે આવેલ સર્વે યાત્રાળુ ભાઈઓ, બહેનો અને ઓર્ગેનાઇઝર શ્રી ગૌરંગભાઈ તથા મહેન્દ્રભાઈ તથા અન્ય કાર્યકરો, ખરેખર જીવનનો એક અનેરો પ્રસંગ અને ખૂબ જ યાદગાર પ્રસંગ છે કે જીવનમાં આવા પળો કોઈક વખતે જ આવતી હોય છે. અને આટલું સુંદર આયોજન અને સુંદર રીતે દરેક યાત્રાનો સંતોષ મળે એ પ્રમાણે એમને ખૂબ સારું આયોજન કર્યું છે. એમના કાર્યસિદ્ધિથી બધા ખુશ છે અને આવું કામ વારંવાર કરતા રહે, લોકો એમને સહકાર આપે અને ભગવાન પણ એમના ઉપર આશીર્વાદ પાથરે એવા અમારા ખૂબ ખૂબ અભિનંદન અને પ્રાર્થના છે. પ્રવાસ કેવો લાગ્યો, કેવો આનંદ આવે એ બોલો. ત્યારે શ્રી ગૌરંગભાઈ મહેન્દ્રજીના આયોજન અને બાળકોની કથાથી એટલો અત્યંત આનંદ થયો છે કે આ પ્રથમ આવું તો નીકળ આવ્યું છું. પણ એમથી કે વારંવાર આવી કથાનો જો લાભ મળે અને આવા આયોજકો મળે તો આપણેથી પણ વધુ વસ્તી આવી શકે એવું મારી એકચ્યુઅલી માન્યતા છે. અને જો ખરેખર સેવા આપી હોય તો આપણે એ ટાઈપની સેવા છે કે જે ખરેખર આપણે મળવા આપણે ભાગ્ય જ હોય. લેડીઝના હું 25 પ્રવાસ કરું પણ આના જો આનંદ આજ સુધી મને મળ્યો. ચાલો બાના
પેલા બા બોલો પછી જોશનાબેન. પેલા તમે બોલો. પણ આપણે એને કંઈક જવાબ આપશે. આ સિદ્ધપુરની ટૂર કોઈ દાડો કોઈ માણસોને નતો ઓળખ્યો નતો પહેચાન્યો અને એવી ટૂરમાં મારો નંબર લાગ્યો તો બધા જણા એવું આપણા ઘરના જ થઈ ગયા હોય એવું લાગ્યું. તો ઘેર જવાનું હોય ને તો એમ થાય કે દાડા પૂરા થઈ ગયા, હજુ બીજી ટૂર હારે નારે ગોઠવાય તો હા. ટૂરમાં એટલો બધો સરસ મજા આવી તો અમારા ગૌરંગભાઈ એટલે મારા પોતાના દીકરા, મારા દીકરા પણ ગૌરંગભાઈ. તો અમે રોજ ગૌરંગભાઈને યાદ કરીએ કે અમારા ગૌરંગભાઈ અહીંયા આવી ગયા હોય એવું લાગે. અને એટલી બધી ફરવાની મજા આવે કે અમે એકબીજાને એટલો મળી ગયા કે જેમ દૂધ પાણી એક થઈ ગયું હોય એવું અમે એક થઈ ગયા છીએ. એટલી બધી મજા આવી. કથા પણ અમે શંકર ભગવાનની કથા સાંભળીને પણ બહુ આનંદ આવ્યો. મારા ભગવાનની કથા સાંભળવી હતી એટલે તો હું જઈને અહીંયા આવી બીજું આપણે જઈએ. અને આવી ટૂરોમાં જ હું ફરું છું. મારે કે લાડી વાડી ગાડી બધું જે કહું એ સામગ્રી છે પણ હું એ ઉપયોગ નથી કરતી. અને હું બધી જે ત્રણ 4 વાર ટૂરો કરી એ બધી આવા સંઘમાં જ મેં ટૂરો કરી અને મને અમર મજા આવે. આ સિદ્ધપુરની જ એક ટૂર છે પણ લાગે ને કે સિદ્ધપુરની છે, ચાહે બધા જ માણસોને એની એક સાથે લઈ લીધા છે. એની કથા એટલી સરસ થઈ જે કરી અમારા ઉમેશભાઈએ બહુ કથા કરી. સાથે આ ભાઈ જે એરેન્જમેન્ટ કર્યું મહેન્દ્રભાઈ છે, આ ભાઈ છે ગૌરાંગભાઈ છે, અને સાથે જે પૂજા વિધિ જે કરાવવાવાળા ભાઈઓ, અને એ એટલું જ સરસ કર્યું કે લાગે કે નહીં કે આપણે પહેલી વાર, જો કે અનુભવ પહેલો જ હતો કે જે સિદ્ધપુરની આવવામાં અહીંયા ઉમેશભાઈની સાથેમાં પહેલા હતા પણ ખબર નથી કે ગૌરાંગભાઈની આટલી સારી વ્યવસ્થા હશે. એમને જેટલું બને એટલું તો આપ્યું જ છે બધાને. કદાચ એમનાથી કોઈ ભૂલ થઈ હોય તો આપણી પોતાની ફરજમાં આવે છે કે એક થોડુંક નમ્ય ગણીને એને માફ કરી દેવું જોઈએ. કારણ કે આટલો મોટો પ્રવાસ કરવો એ સહેલો નથી. આપણે એક 5 માણસનું કુટુંબને ખવડાવવું હોય તો તકલીફ પડે છે. આ 65-70 માણસનું એક અડધા કલાકમાં રસોઈ બનાવીને હમણાં કંઈ ખવડાવે છે એ ઓળકાર જે આવે છે ને એ જ એમના માટે સર્વ છે. વિક્રમભાઈ એટલું સરસ રસોઈ બનાવી, એમનો સ્ટાફ એટલો સરસ. આપણે એમ થાય કે આટલો સરસ સ્ટાફ આમ હજુ તો અમે જઈને આવીએ ત્યાં તો એમને જમણવાર તૈયાર હોય છે. મહેન્દ્રભાઈ, ગૌરાંગભાઈ જે પણ સાથે આમાં એટેચમેન્ટ છે એટલું જ સરસ એનું છે મેનેજમેન્ટ કે ના પૂછો વાત. હા, કદાચ ક્યાંક કોઈને ક્ષતિ પડી હોય તો એ લોકો તરફથી હું માફી માંગુ છું કે એમને ક્ષમ્ય ગણીને માફ કરજો. ગૌરાંગભાઈ તો ગામના જ હતા પણ કેટલાય ટાઈમથી અમારે ટૂરમાં સાથે ફરવાનું તો વાત કરતા જ હતા. અને મહેન્દ્રભાઈ પણ હતા. પણ છેલ્લે મારો ભાણો જે કે મેં એને ભણાયેલું છે અને સામે મારો ઊભો છે એ ભાણાનો છોકરો છે, એને પણ ભણાયેલું છે. એટલે મને એટલો બધો આનંદ થયો કે મારા ભણાયેલા બાળકો આટલા બધા આગળ આવ્યા. અને ગૌરાંગભાઈની ટૂર માટે તો મારા બેન બનેવી જે મામલતદાર હતા સિદ્ધપુરમાં, એ પોતે આવે ને એમણે જ મને કહ્યું બેન તમારે જવું હોય તો આ ટૂર. અને મેં તો બહુ ટૂરો કરી છે પણ એમાં ફર્સ્ટ નંબર આ ટૂરનો આવે છે. બધા વિદેશીઓ તથા યાત્રિક ભાઈઓ બહેનો, મારા શ્રીમતીજી છે ચંદ્રિકાબેન, એને નાચવાનો, ગાવાનો, રીડિંગનો અને ફરવાનો વધારે શોખ છે. અને હું રિટાયર્ડ થયો એના પહેલાં ક્યાંય ખાસ જઈ શક્યો નથી. એમને ઘણી ટૂર કરી છે પણ રિટાયર્ડ થયા પછી મેં 6 ટૂર કરી છે. બરાબર. હું પાલનપુરમાં EVM મુકેશભાઈ ચોકસીને ત્યાં ગયો હતો. તે વાત થઈ કે મહેન્દ્રભાઈ મોર છે એસટીમાં રિટાયરમેન્ટ છે, એમને આ આયોજન કર્યું છે ટૂરનું. તો એમને ગમ્યું. અમે ગઈ સાલે હરિદ્વાર ગયા હતા. ખૂબ જ મજા આવી, બધી રીતે મજા આવી. અને એ પણ મજા આવી છે. આ એક પણ તો કાચ કથા સાંભળવા મળી, સાથે સાથે ટૂર થઈ. અને કોઈ પણ ટૂર કરીએ તો 100% તો આનંદ ના આવે, થોડી તકલીફ પણ ભોગવવી પડે. સુખ સાથે દુઃખ છે. અમુક સમયે સુખ આવે, અમુક સમયે દુઃખ આવે. જીવન જેવું આ યાત્રા પ્રવાસ છે. અને અમને પણ બધી રીતે અમને મજા આવી. બધી રીતે એમનું આયોજન સારું હતું અને ફરી પણ અમને આવીશું એવી ખાતરી આપીએ છીએ. અસ્તુ. બસ હા, તો આવી જાઓ. 2 મિનિટ આવી જાઓ. Hi, this is my first ever trip with my nanny. This is called the Jatra trip.
I ever don't know how much to go along with mama, uncle, so many nannies out there, aunties, uncle. I'm only one of them, small children. This is my one of the best trip ever. Thank you, Gaurang Mama. They also along with Pujari ji. Umesh uncle. It is a good experience with them to connect with puja, aarti and all stuff. This is a good for me. This is all time memorable moment for me. Thank you. આપણો વિડીયો હા મહેન્દ્ર કાકા ના તમે આવો મહેન્દ્ર કાકા મારો છેલ્લું હું એન્ડ કરીશ વિડીયો લક્ષ્મીનારાયણ સેવા સમિતિના દ્વારા આયોજિત 2-3 પ્રવાસો થઈ ગયા. દરેક પ્રવાસમાં આપણે જે કોઈ ભક્તો હતા એમને સારામાં સારી સેવા આપવાનો પ્રયત્ન કરેલો છે. કેટલાક લોકો એવી જાહેરાત કરતા હોય છે કે નિસ્વાર્થ સેવા અમે આપીએ છીએ, પણ ક્યાંય નિસ્વાર્થ સેવા હોતી નથી. ખાલી લોકોને નિસ્વાર્થ સેવાના નામે બોલાવીને એમના પાસે ફી ભરાવીને પછી સેવાના નામે મેંડું હોય છે. અમે કોઈ પણ જાતની એવી જાહેરાત કર્યા વગર દરેક યાત્રિકને સારી રીતે સેવા આપીએ છીએ. જે આ યાત્રિકોએ જે પોતાના મંતવ્યો પોતાના હૃદયસ્પર્શથી કર્યા છે એ આ એનો પુરાવો છે. માટે નિસ્વાર્થ સેવાના ખોટા લેબલથી કોઈ છેતરાશો નહીં. અમારી યાત્રામાં જોડાઓ અને અમે આગામી યાત્રા 18/8ના રોજ હરિદ્વાર અને બદ્રીનારાયણના દર્શન સાથે રાખેલી છે અને એ પછી પણ અમે રામેશ્વર અને જગન્નાથપુરીની પણ યાત્રાઓ કરવાના છીએ. આ સાથે હું દરેક મારી સાથે આવેલા તમામ ભક્તોનો એમને એટલો બધો સહકાર આપ્યો છે કે ન કહેવાની વાત. એમને કેવી રીતે હું આભાર વ્યક્ત કરું એ પણ મારા પાસે શબ્દો નથી. એટલો બધો આ બધા જ યાત્રિકોનો અમને સહકાર મળ્યો છે. ધન્યવાદ. હવે આપણે વિડીયો બહુ લાંબો થયો છે, બધાના મંતવ્યો લીધા અને ટૂર ઓર્ગેનાઇઝરે પોતાની વાત કીધી, પણ તમને એક જ કહેવામાં આવશે કે આટલા પરિવાર સાથે, કારણ કે પરિવાર એટલા માટે કહીએ છીએ કે બધા કોઈને જાણતા નહોતા પણ 7 દિવસ જોડે રહ્યા તો આજે બધા એક સાથે રહેવા માંડ્યા. એક સાથે લોકો જે રીતે આનંદ લીધો છે પરિવારના જેમ. તો આગામી સમયમાં જે પણ મહેન્દ્રભાઈએ વાત કરી આવા આપણા આયોજન થતા રહેશે. તો દરેક મિત્રોને નમ્ર નિવેદન છે કે જેને પણ આ યાત્રામાં જોડાવવું હોય તો એ જોડાવી શકે છે. અસ્તુ. ધન્યવાદ.